વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ સાતમ તારીખ 7/6/2026 રવિવાર. વાલા, ચાલો આપણે સારું જ જોઈએ, નબળું આપણે જોવું નથી. ભાગ 24 બટકું. આ સ્ટોરીનું નામ છે નાનું એવું બટકું. વાલા ભક્તો, વાસના કે વ્યસન ગમે તે હોય, એની શરૂઆત હંમેશા બસ 5 જ મિનિટથી થાય છે. શરૂઆત તો બહુ થોડા ટાઈમથી જ થતી હોય છે. પછી એમાં કેટલું ઉયું જવાય, કેટલો સમય જતો રહે, એની ખબર જ રહેતી નથી. વાલા, જ્ઞાન વાસના વ્યસનની શરૂઆત તો સદાય 5 મિનિટથી જ થાય છે, પછી સમય વધી જાય, પછી સમય વધી જાય, તેની ખબર રહેતી નથી ભલભલાને જરાય. જ્ઞાન સ્વહિત ઈચ્છો તો, એ જ્ઞાન સ્વહિત ઈચ્છો તો સાવધ રહો સદાય. એ બટકાથી સાવધ રહો સદાય. આજે આપણે હોતા હોઈએ, જરાક એમ થાય કે લાઈન જરાક જોઈ લો, કોઈનો મેસેજ કાંઈ એવું નથી. એ હાથમાં બટકું લીધું, એ 2-5 મિનિટમાં આપણે જોઈને મૂકી દેવું હતું, પછી હોઈ જવું હતું, કાંઈ ધ્યાન કરવું હતું, પણ એ બટકું પછી હાથમાંથી હેઠું જતું નથી. એ નેટ ચડ્યું અને માણા પછી એમાં જેવો અંદર ખાબકે અલ્ગોરિધમ સાઈડની, આમાં હું વળી આ હું વળી આ હું, એક પછી એક વિડીયા જોતો જાય, સ્ક્રોલ કરતો જાય, અને જોવાની વાસના ને તાલાવેલી ને એટલી બધી આમ લત વધે. હજી એક જોઈ લો, હજી એક. પછી કેટલા વાગે એની ભાન રહેતી નથી કે ભલ ભલાને આવી બિચારાને મુશ્કેલી થાય છે. આ જરાય ખોટું નથી. આપણે એમાં નથી ને, એવી મુશ્કેલીની પીડામાં આપણે રીબાતા નથી ને સાહેબ. એ પીડાથી આપણે મુક્ત થવાનું છે. આપણે આપણા ઇન્દ્રિયોત્કરણને વશ કરવાના છે, તો જ ભગવાનમાં આપણું ધ્યાન રહે, તો જ આપણા કામ ક્રોધાદી ટળશે, વાસના બળશે, મુક્તિ મળશે, ભગવાન મળશે. પણ જગતના બધા આવા ગ્રામ્ય વાર્તાના સ્વાદ લીધા કરવાથી તો નુકસાન બહુ થશે. માઇન્ડને નુકસાન થશે, શરીરને નુકસાન થશે, સ્વાસ્થ્ય, વ્યવહાર બધું બગડશે. આજની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા હોઈએ, તે જેટલો ઉપયોગી હોય, કામનું હોય, એટલું જ જો આપણે કરીએ તો વાંધો ન આવે. પણ એની લત થઈ જાય અને છોડીએ તો એ છૂટે નહીં. 5 મિનિટનું જ કામ હોય અને પછી વધારે એમાં સમય દેવાઈ જાય, એને વ્યસન થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? વ્યસન થઈ ગયું કહેવાય. અને તમે જાણો છો કે આજની આ મોબાઈલની રામાયણે કેટલાયના જીવ લીધા છે. દુનિયામાં આજ દિન સુધીમાં તે જમાનાના જે કહેવાતા વ્યસનો હતા, તે વ્યસનથી માણસ બંધાયા હતા, હેરાન થયા હતા. પણ જેટલા મોબાઈલને લઈને આત્મઘાત થયા છે, એટલા બીજા કોઈ વ્યસનને કારણે દુનિયામાં પૃથ્વી રચાણી ત્યારથી અત્યાર સુધીમાં થયા નથી. નથી એટલા આત્મઘાત દારૂએ કર્યા, કે નથી એટલા આત્મઘાત અફીણે કર્યા. આ મોબાઈલે કેટલાયના જીવ લીધા છે સાહેબ. સમય તો લીધો જ, આંખો બગાડી, મગજ બગાડ્યું, સ્વભાવ ચીડિયા કર્યા, ઘરમાં બીજાને સમય ન આપી શક્યા, સૂઈ ન શક્યા, વહેલા જાગી ન શક્યા, ઊંઘ પૂરી ન થઈ, નોકરીએ ગયા ત્યાં હરખું કામ ન કરી શક્યા. આ બધું તો ખરું જ, પણ વધારે લત થવાથી મગજ છટકે છે ને કેટલાક ઉપરથી હેઠા પડીને મરે. ડેન્જરતા આની તમે સમજી શકો તો
આટલી ડેન્જરતા વાળું પદાર્થ ધરતી ઉપર પૂર્વે ક્યારેય ઉત્પન્ન થયું નહોતું. હજી ભવિષ્યમાં આનાથી વિશેષ કોઈ સંશોધન, કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે, પણ આજ તો મોબાઈલથી વિશેષ માણસને પરેશાન કરી નાખે, માણસને આત્મઘાત કરાવે એવી વસ્તુ બીજી કોઈ નથી. માટે એનું નામ બટકું પાડ્યું. શું પાડ્યું? હા, નાનું એવું આપણા ખિસ્સામાં જ હોય, પથારીમાં પાસે જ હોય, બટકું. બોલો, એનું હવને જ ચડ્યું છે ચટકું. હા, આપણને મારી નાખવામાં એનું એક જ કાફી છે, લટકું. બોલો, આવું છે. જો એમાં વધારે હું ગરી જાઉં તો કલ્યાણ કાંઈ થાય નહીં. ભવો ભવ લટકું, આવી થઈ જાય ઉપાધિ. નાની એવી વાર્તા. આકાશ એક મધ્યમ વર્ગીય પરિવારનો અત્યંત તેજસ્વી છોકરો હતો. આ બિચારો હારો હતો. જો કેવું સરસ વાંચે છે. એની મહેનત અને એની બુદ્ધિ એવી હતી કે એન્જિનિયરિંગ કોલેજમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાહેબ, જો તેવો છોકરો નહીં જોયો. આકાશની પ્રતિભા જોઈને અમદાવાદની એક પ્રખ્યાત મલ્ટીનેશનલ કંપનીમાં તેને 25 લાખના પેકેજ વાળી શાનદાર નોકરી મળી. ભાઈ બોલો, એના માતા પિતા બધા ખુશ થઈ ગયા. આકાશ પોતે પણ શિસ્તબદ્ધ જીવન જીવતો હતો. શરૂઆતના દિવસોમાં તે સવારે 5 વાગે ઉઠી જતો, સવારની કથા લાઈવ સાંભળતો, હરિભગત છો, અને ત્યારબાદ પ્રફુલ્લિત મન સાથે સમયસર ઓફિસે પહોંચી જતો. હા, આનંદથી આવું સંયમી જીવન ગાળતો તો, જીવતો તો. ઇન્દ્રિયો ગણમાં કે ક્યાંય વ્યસનમાં કે ટેવમાં નહોતો બંધાયેલો, કોઈ લત નહોતી એને. સંયમ કોઈ બંધન નથી. સંયમમાં રહેવું, નિયમમાં રહેવું, આજ્ઞામાં રહેવું એ કોઈ પરતંત્રતા કે કોઈ દાસપણું કે ગુલામી કે કોઈ બંધન નથી યાર. ઊંધું ન સમજો પોતાને સ્વચ્છંદી બનાવી દેવા માટે. સંયમ કોઈ બંધન નથી પણ જીવન ને જ્ઞાન. 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 સાચી દિશામાં લઈ જતો, સાચી દિશામાં લઈ જતો સેતુ છે તે મહાન. સેતુ છે તે મહાન. સેતુ છે તે મહાન. સેતુ છે તે મહાન. સાચી દિશામાં લઈ જનારો સેતુ છે. ભવસાગર પાર થવાનો એ પુલ. સામે કાંઠે જવા માટેની એ સુંદર વ્યવસ્થા છે. માયા પાર જવાની. સંયમ, નિયમ, ધર્મ કામની વસ્તુ છે. એને નડતર ન સમજો પ્લીઝ. હવે સાંભળો, સંયમી જીવન જીવતો તો ખરો, પરંતુ જેમ જેમ ઓફિસમાં કામનું દબાણ વધ્યું, આકાશ રાત્રે હળવા થવા માટે પછી મોબાઈલ હાથમાં લેતો થયો. એને થાય કે થોડોક ફ્રેશ થઈ જાવ, 1-2 રીલ જોઈ લો. ઓફિસથી આવીને જમી પરવાની ને તે એમ વિચારતો કે લેને થોડી રીલ્સ જોઈ લો, પછી હોઈ જાઓ. આમ જરાક માઇન્ડ ચેન્જ થાય, જ્યાં થોડું ચેન્જિંગ મળી જાય, ઓફિસના વિચારો બધા વયા જાય ને આમ સારું થઈ જાય એમ. અને તે કોલેજમાં હતો ત્યારે ફક્ત જરૂર પૂરતો મોબાઈલ વાપરતો. પણ હવે ઊંચા પગાર, રૂપિયા આવ્યા, સ્વતંત્રતા પાછી મળી, એને કારણે મોંઘો સ્માર્ટફોન પણ લીધો. એટલે ભાઈ પૈસા સારા કમાવો એનો વાંધો નથી, પણ હારો હારે પાછું બહુ મોંઘો દાટ મોબાઈલ સ્માર્ટફોન લીધો એને. તો હવે પૈસા છે તો પછી વાપરવા ક્યાં? અને પછી ધીમે ધીમે આ થોડી મિનિટો કલાકોમાં ફેરવાઈ ગઈ. અને આશ્ચર્ય તો એ છે કે એને ખબર ન રહી. અને ધીમે ધીમે તેને અનિદ્રાની ગંભીર બીમારી લાગુ પડી ગઈ. ભાઈ માંદા પડ્યા. કઈ બીમારી થઈ? ઊંડી
મધુર સુખદ ઊંઘ આવતી બંધ થઈ ગઈ, કે જેની બહુ જરૂર છે. આ મોબાઈલ મીઠી ઊંઘનો ખાનારો રાક્ષસ છે. એ આપણી મીઠી મધુરી ઊંઘને લબલબ ચાંટી જાય એવો છે. હા, બચવું અઘરું છે આનાથી. આની ભાઈની ઊંઘ ખાઈ ગયો ઓલો. થોડી મિનિટો કલાકોમાં ક્યારે ફેરવાઈ જાય એની ખબર રહેતી નથી. જ્ઞાન ફોનમાં જરાય. हाँ फिर से मैं कहता हूँ, थोड़ी मिनिटो कलाकમાં ક્યારે ફેરવાઈ જાય એની ખબર રહેતી નથી. જ્ઞાન ફોનમાં જરાય. ફોન વસ્તુ જેવી બટકું. તે રાત્રે ક્યારેક ક્યારેક 2-3 વાગ્યા સુધી તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ખોવાયેલો રહેતો. ઊંઘની જરૂર હોય, ઓફિસે આખો દી કામ કરીને મગજ થાક્યું હોય, પણ આ લત થઈને ઊંઘ જ ન આવે. મોબાઈલ જોતો હોય ત્યારે એને કોઈ થાક નહીં, સુસ્તી નહીં, ઉલટાનું મગજ ઉત્તેજિત થતું જાય. જેમ દારૂ પીધેલાનું કેમ મગજ સ્ટ્રોંગ ને ઉત્તેજિત હોય, આવું આને જબરું વ્યસન થઈ ગયું મોબાઈલનું. મારી નાખ્યા. 2-3 વાગી જાય રાતે. મોબાઈલ ઊંઘ જ નહીં તો પણ સહુના તેજ, જ્ઞાન, એકાગ્રતા, ભવિષ્યને ભાવિને પણ ભરખી જાય છે. ભાન છેવટે ભાન ભરખી જાય. આટલું બધું ખાઈ જાય જુડોઈ ને આપણને ખબર રહેતી નથી. મોબાઈલ ઊંઘ જ નહીં પણ સહુના તેજ જ્ઞાન. મોબાઈલ ઊંઘ જ નહીં પણ સૌના તેજ જ્ઞાન. મોબાઈલ ઊંઘ જ નહીં પણ સહુના તેજ જ્ઞાન. તેજસ્વીતા, મોબાઈલ પ્રફુલ્લિતતા ખાઈ જાય, સમજણ ખાઈ જાય બધી. તેજ જ્ઞાન. એકાગ્રતા ભાવીને પણ એકાગ્રતા નાશ થાય. આપણા ભવિષ્યને ખાઈ જાય. ભરખી જાય છે ભાન, ભરખી જાય છે ભાન, ભરખી જાય છે ભાન, ભરખી જાય છે ભાન. જો ભાન રહેતી હોય તો 2-5 મિનિટ માટે હાથમાં પકડેલો મોબાઈલ 2-5 મિનિટે પાછો મુકાઈ જવો જોઈએ ને, અને ઊંઘી જવું જોઈએ ને. એ તો થતું નથી. માટે ભાન ભરખી જાય છે, જ્ઞાન કાંઈ રહેતું નથી. વાલા ભક્તો, આને ધીરે ધીરે ઊંઘ પૂરી ન થવાને કારણે સવારે જ્યારે કથાનો સમય થતો ત્યારે આકાશની આંખો ભારે ભારે રહેતી. આમ ચાલુ તો કરે પણ બિચારો રાત્યાકીનો ઠાકેલો એટલે સવારે કાંઈ કથામાં પછી મજા આવતી નહીં. કથા સાંભળતા ઝોલા ખાય કાંઈ ઊંઘી જાય એવી રીતે. જો પરાયણે ઉઠતો ખરો પણ કથા સાંભળતી વખતે એને કાંઈ મજા નહોતી આવતી. વારંવાર ઝોકા આવતા અને એનું મન ભગવાનમાં લાગવાને બદલે રાત્રે જોયેલા રીલ્સના દ્રશ્યોમાં ભયમાં કરતું. બોલે એને કંઈક વાસના જેમાં બહુ હોય એવું કંઈક દેખાઈ ગયું હોય, એ સોટી ગયું હોય. હજી મારું ધ્યાન ભજનમાં ભખલે નાડું આવીને ઊભું રહે. તેના ચહેરાનું તેજ હણાઈ ગયું સાહેબ. તેજ ખાઈ જાય છે. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા. બહુ ઉજાગરા લઈને આંખો પોપચાને કાળી થઈ ગઈ સાહેબ. અને તે સતત થાક અનુભવવા લાગ્યો. રાત્રિ દિવસ થાક અનુભવે. ઓફિસમાં જે આકાશ તેની એકાગ્રતા માટે અને સરળ સ્વભાવ માટે જાણીતો હતો, તે હવે ચીડિયો થઈ ગયો. ઊંઘ પૂરી ન થવાને કારણે તેના નિર્ણય લેવામાં ભૂલો થવા લાગી સાહેબ. એક દિવસ એક મહત્વના પ્રેઝન્ટેશન વખતે તેનું મન શૂન્ય થઈ ગયું. કાંઈ હેલું જ નહીં મગજ, અને તે કાંઈ બોલી ન શીખ્યો. પછી તેના મેનેજરે તેને બધાની વચ્ચે ઠપકો આપ્યો કે આકાશ, તારું પરફોર્મન્સ ખૂબ ડાઉન થઈ ગયું છે. અપમાન થયું. આ દિવસે આકાશ ઘરે આવીને બહુ વિચારે ચડી ગયો. એ બહુ વિચારતો હતો. એમાં તેણે પલંગ પાસે મૂકેલી તેને પહેલાં મળેલી ગોલ્ડ મેડલની ટ્રોફી નજરમાં આવી. એને ટ્રોફી જોઈ. હા હા હા, હું કેટલો તેજસ્વી ને કેવો મહાન હતો. એને પસ્તાવો થયો કે જે આકાશે આખી યુનિવર્સિટીમાં ટોપ કરી હતી તે આજે એક 6 ઇંચના મોબાઈલના બટકા સામે હારી ગયો. 6 ઇંચનું મોબાઈલનું બટકું આજે એને હરાવી ગયું.
ટેકનોલોજી સુવિધા છે, બનાવી રાખો ગુલામ. જ્ઞાન જો ગુલામ બનો તો नाश करे ते तमाम. आई बात दिमाग में. टेक्नोलॉजी सुविधा છે, બનાવી રાખો ગુલામ. જો એને ગુલામ બનાવીને તમે એનો ઉપયોગ કરો તો એ સારી સુવિધા છે. જ્ઞાન જો ગુલામ બનો તો નાશ કરે તે તમામ, નાશ કરે તે તમામ. આકાશને સમજાઈ ગયું કે સોશિયલ મીડિયા તેના સમયની સાથે તેના ભવિષ્યની પણ ચોરી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા બહુના સમયની સાથે જ્ઞાન ચોરી ભવિષ્ય સુખનીય કરી રહ્યું છે. નિદાન ભવિષ્ય સુખની ચોરી કરી રહ્યું છે આ સોશિયલ મીડિયા. આકાશે એ જ ક્ષણે મક્કમ મનમાં નિર્ધાર કર્યો, મીડિયા એવો કૂવો છે, એમાં ઉતરવું સરળ. જ્ઞાન પણ બહાર નીકળવા જોઈએ મક્કમ બળ, જોઈએ મક્કમ બળ. એમાં ઉતરાય તો ખરું, નીકળવાનું ભી પડી જાય એવું છે. એમાં કોઈનો સાથ જોઈએ. કોઈને રિપોર્ટ આપીએ કે આજ મારે આટલો લોચો લાગ્યો તો ફરી વાર એને રિપોર્ટ આપવો પડશે એ બી કે બટકું આઘું મુકાઈ જાય. કોકનો સાથ જોઈએ, કોકનું બળ જોઈએ, પોતાનું આત્મબળ મન બળ પણ જોઈએ તો આવી લતમાંથી બહાર નીકળાય. બાકી નીકળાતું નથી. 2-5 દી આપણે એ લત છોડીએ ને પાછા એક દી એનો ભોગ બનીએ. વળી અઠવાડિયું ન જોઈએ પણ ક્યારેક વળી પાછો હાથમાં આવી જાય ને કંટાળો ટાળવા સારું એમાં એવા કંટાળો ચડે, એવા દ્રશ્યોમાં ખાબકી અને આપણું મગજ બગાડ નાખે. આકાશે હવે ઠરાવ કર્યો મક્કમનથી. તેણે ફોનમાંથી બધી જ મનોરંજનની એપ્સ અનસ્ટોલ કરી દીધી. તેણે પોતાના પિતા અને સંતો પાસે જઈને પોતાની ભૂલનો એકરાર કર્યો. એણે નિખાલસપણે બધી વાત કરી કે મારે આ ભૂલ થઈ, એમાં મારી આ દશા થઈ. કારણ કે નિખાલસ થયા વિના બીજા બધાની સહાય મળતી નથી. આપણે કાંઈ કહીએ જ નહીં તો ઓલા સહાય શું કરે? આપણે એની આગળ મોટા જ રહીએ તો એ આપણને હાથ જોડીને કીધા કરે કંઈક કહેજો. હવે આ પણ આમ ભૂલનો પાર ન હોય, એને કહેવા જેવું કાંઈ ન હોય, એના પછી લેવા જેવું ઘણું હોય, પણ લઈ ક્યારે શકીએ? એની પાસે નાના થઈએ, આપણા દોષને આપણી ભૂલ એને કહીએ તો એ આપણા દોષમાંથી આપણને બચાવે, આપણી ભૂલમાંથી આપણને ઉગારે. એવું કાંઈક એની પાસેથી આપણને મળે. હવે જેની પાસે મોટા થયા એની પાસે કાંઈ ન મળે, જેની પાસે નાના થઈએ એની પાસેથી જ બધું મળે. કેમ જે પાણી ઢાળમાં જ દડે, ઢોરે ન ચડે. આપણે ઢોરો થઈને બેઠા એટલે કાંઈ ન મળે. માની માણસો જ્યાં ત્યાં ઢોરો થઈને બેઠા હોય છે, એનામાં કોઈ દી કાંઈ આવતું જ નથી. જે નમી જાય ને ત્યાં પાણી દડીને આવે, નાનો થાય ને એને બધાય પાસેથી ઘણું બધું મળે, મોટો થાય એનું બધું ટળે. સાહેબ આ સિદ્ધાંત છે. આપણે કોઈ સંત ભક્ત પાસે હું તમારાથી હારો અને શ્રેષ્ઠ છું એવું જીવન જીવ્યા તો ઓલો એમ જ સમજે કે આ તો શ્રેષ્ઠ અને હારા છે, આમાં કાંઈ ખોટ ખામી હોય નહીં, મારે એની પાસે શીખવું પડે ને એમ કરીને આપણે પાસે શીખવા લાલચ રાખે. એ તો આપણને કાંઈ કહી ન શકે ને, કેમ જે આપણે એની પાસે જરા વિશિષ્ટ થઈને બેઠા, વિશેષ. અને આવા લોચા માની સ્વભાવના માણસોને બહુ લાગે છે, મુશ્કેલી છે સાહેબ. જ્ઞાન નિખાલસ થયા વિના મળતી નથી સહાય. 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 માટે મોટા પાસે સદા, માટે મોટા પાસે સદા, હે માટે મોટા પાસે સદા, માટે મોટા પાસે સદા. નિખાલસ રહે ઊંચાઈ, નિખાલસ રહે ઊંચાઈ, ઓ નિખાલસ રહે ઊંચાઈ, નિખાલસ રે ઊંચાઈ. કપટ નહીં રાખવાનું, દમ નહીં કરવાનો, હોય એવું કહી દેવાનું સાહેબ. તો જ ઉઘરાય, તો જ બચાય. નહીતર તો હું થાય એની કલ્પના નહીં કરી શકાય. મારા ભક્તો, થોડા અઠવાડિયાના સંયમ અને વહેલા સુવાની આને ટેવ પાડી હો અને થોડાક દિવસમાં જ સારી ટેવને કારણે એનું સ્વાસ્થ્ય સુધરી ગયું. મીઠી ઊંઘ આવવા માંડી, પ્રફુલ્લિતા અને તાજગી અનુભવાવા લાગી, એકાગ્રતા વધી,
ચીડિયાપણું જોતો રહ્યું, પ્રેમાળ સ્વભાવ થઈ ગયો, કથામાં ચિત્ત લાગવા માંડ્યું, ધ્યાન શિબિરમાં જામવા માંડ્યું, અને પછી ઓફિસમાં ફરીથી તે સ્ટાર પરફોર્મર બની ગયો સાહેબ. લત છોડી તો કામ થયું ભાઈ. અરે હિંમત નિજને સુધારવાની, જ્ઞાન જો રાખો ચાય. મારે સુધરવું છે, હું સુધરીશ જ નો, કેમ મારામાં બદલાવ લાવી શકું, આવી હિંમત હામ હોશ. હિંમત નિજને સુધારવાની, જ્ઞાન જો રાખો ચાય. આખી દુનિયા કરે છે તો તમને હેતે સહાય. પછી બધા તમને સહાય કરે સાહેબ. દુનિયાની હર કણ, હર ચીજ, હર વસ્તુ, હર વ્યક્તિ તમને મદદ કરે. તમારે પોતાને પહેલા એકવાર નક્કી કરવું જોઈએ કે મારે આ બધીમાંથી, આ ગંદકીમાંથી, આ કુટેવમાંથી નીકળવું છે. હવે આપણે એ નક્કી જ કર્યું ન હોય પછી બીજા આપણને શું મદદ કરે, સહાય કરે? ખરું ખોટું? અરે સૌએ સ્વને સુધારવાની, દુનિયા આખી પરને સુધારવા બળ લે, પણ સૌએ સ્વને સુધારવાની, જ્ઞાન રાખવી હિંમત, તો જ ભૂંડા વ્યસનોની છોડી શકાય છે લત. છોડી શકાય છે લત. બધાને ભાવથી જય સ્વામી.